6 દિવસ સ્કૂલે ગયો હતો તો કે એક્ઝામ હતી તો કે ના. હવે ક્યારે એક્ઝામ? તો કે પપ્પા મહિના પછી છે. બરોબર વાંચે છે ને? તો કે કમ્પ્લેન નથી? તો કે ના. હોમવર્ક કરે છે? તો કે ક્લાસ વર્ક? તો કે ટીચર? તો કે કઈ કમ્પ્લેન નથી. સારું જા રમ. પેલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઇન્કવાયરી કરતો હોય ને છોકરાની, પછી એમાં કઈ લાંબો ભલીવાર આવે નહીં. તમે અહીંયા ઘણા મા બાપ બેઠા છો, તમે કોઈ દિવસ આ રીતે તમારા સંતાનો સાથે ચર્ચા કરી? કોઈ આમ માથું આમ હા નથી. આ હોય તો કદાચ 2-5% હોય તો એને ધન્યવાદ છે, અભિનંદન છે. તમે કોઈક સારી ફિલ્મ જોઈ આવ્યા છો એની ચર્ચા કરી હશે, તમે કોઈ હિલ સ્ટેશન ઉપર ફરી આવ્યા છો એની ચર્ચા કરી હશે, કદાચ કોઈ સારો આર્ટિકલ વાંચ્યો હશે, કોઈ સારી વાત જાણી હશે, તો એની પણ ઓવર ધ બ્રેકફાસ્ટ, ઓવર ધ ડિનર યુ માઇટ હેવ ટોક સમથિંગ, ડિસ્કસ્ડ. પણ આ વિઝન ઓફ લાઈફની ચર્ચા કરી કે બેટા તારી માટે શું સારું છે ને શું સારું નથી? દરેક મા બાપ ફરિયાદ કરે છે, કારણ કે અમે તો દર વર્ષે ઉનાળામાં ફેમિલી શિબિર દેશ પરદેશમાં કરતા હોઈએ. એવરી પેરેન્ટ હેઝ અ કમ્પ્લેન કે સ્વામી હવે આજકાલના છોકરા બગડી જ ગયા છે ને કઈ માનતા જ નથી, એને કહેવાનો કોઈ અર્થ જ નથી. તું શું કામ આટલો બધો હારી જાય છે ભાઈ? આ 3 વાક્ય જ સાંભળવા મળશે, જોજો. તું શું કામ હારી જાય છે? તું કહેવાનું, વર્તવાનું, પ્રેમથી કહેવાનું ચાલુ રાખ ને. એટલે યુવાનો માટે આની ઉપર તમે નિયંત્રણ મૂકશો તો યાદશક્તિ પણ વધશે, પુરુષાર્થ કરવાની શ્રદ્ધા પણ વધશે અને સારી રીતે તમે આગળ પણ આવી શકશો. અને સારું એકેડેમિક ક્વોલિફિકેશન હશે તો તમને કદાચ ઘણા યુવાનોને ખ્યાલ નહીં હોય કે કઈ કક્ષાના પગાર MNCs ની CEO આપે છે. MNCs જે CEO ને પગાર આપે છે 10 કરોડના પણ પગાર હોય છે, વર્ષે 50 કરોડના પણ પગાર હોય છે, વર્ષે 100 કરોડના પણ પગાર હોય છે, વર્ષે 200 કરોડના પણ પગાર હોય છે. તમે અહીંયા બેઠેલા મા બાપ એવું ઈચ્છો છો કે મારો છોકરો કે દીકરી આવું સારું ભણે ને આ કક્ષાએ પહોંચે? યસ ઓર નો? તો એની માટે તમારે થોડો સમય આપવો પડે. દેટ ઇઝ વિઝન ઓફ લાઈફ. બગીચામાં ઘાસ ઉછરે અને ઘરમાં છોકરા ઉછરે, બે સરખું ના કરવું. બગીચામાં ઘાસ ઉછરે ને એમાં શું હોય કે રવિવારે એક તમે અમેરિકા અને યુરોપમાં જાઓ ને તો ઘરની બહાર પેલું ઘાસ હોય ને, એટલે કે લોન, એના ગાર્ડનમાં એને રવિવારે સવારે એકવાર અટેન્ડ કરે, મોં કરી નાખે, મશીનથી કટ કરી નાખે. પછી સોમથી શનિ એને પૂછવાનું નહીં. એમ તમે તમારા સંતાનોને રવિવારે સવારે એકવાર ખાલી પૂછી લો, 6 દિવસ સ્કૂલે ગયો હતો તો કે એક્ઝામ હતી તો કે ના. હવે ક્યારે એક્ઝામ? તો કે પપ્પા મહિના પછી છે. બરોબર વાંચે છે ને? તો કે કમ્પ્લેન નથી? તો કે ના. હોમવર્ક કરે છે? તો કે ક્લાસ વર્ક? તો કે ટીચર? તો કે કઈ કમ્પ્લેન નથી. સારું જા રમ. પેલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઇન્કવાયરી કરતો હોય ને છોકરાની, પછી એમાં કઈ લાંબો ભલીવાર આવે નહીં. એટલે વિદ્યાર્થીને સારા એકેડેમિક ક્વોલિફિકેશન માટે મેં તમને 3 વાત કરી. એક તો વિદ્યાર્થીએ પુરુષાર્થ કરવાનો, રાધાકૃષ્ણન ની વાત કરીને, બીજું સંયમ નિયમ રાખવાનો, સ્ટીવ જોબ્સ ની વાત કરીને, ત્રીજો માતા પિતાના રોલ ની વાત કરી કે એમને ઇન્ટરેસ્ટ લેવો જોઈએ. તમને શેર બજારમાં કદાચ 10 સ્ક્રિપ્ટના ભાવ હશે, કારણ કે તમને એમાં ઇન્વેસ્ટમેન્ટ છે, એ જોઈએ, એ જરૂરી છે કે તમને ભાવ યાદ હોય, પણ સાથે તમારા સંતાનોના મેથ અને સાયન્સના પણ માર્ક્સ યાદ રાખવા કે 50 માંથી 45 હતા, પછી 40 થયા, પછી 22 ઉપર આવી ગયો છે. એ સ્ક્રિપ્ટ ઘટે છે ને એનું પણ ટેન્શન લેજો. હા, ખાલી પેલી બીએસસી કે એનએસસી ની સ્ક્રિપ્ટ ઘટે ને એનું એકલાનું ટેન્શન નથી, આ પણ એક ટેન્શન છે. So the first aspect of life is a wonderful academic qualification and then you become a smart professional. પુરુષાર્થ પણ આપણે આપણા વ્યવસાયમાં આપણે બેઠા છીએ બધા કરીએ છીએ, પણ એમાં નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા રાખવાની. ઓવર લવ ઓફ મની ઇઝ ડેન્જરસ એન્ડ પોઈઝન. પૈસા પ્રત્યે એટલો બધો પ્રેમ રાખવાની જરૂર નથી, એના લીધે ખોટું થાય છે. The amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું તમે એક્સ્ટ્રા કામ કર્યું, તમારે કરવાની જરૂર નહોતી. અને કદાચ હતા, પૈસા વિશે એટલું સમજી રાખજો કે you have to give it or leave it. You can't take it with you. પૈસા સાથે નથી આવતા, કાં તો મૂકીને જવા પડે અને કાં તો પછી ક્યાંક આપીને જવા પડે, સદપ્રવૃત્તિમાં કોઈક સદ સ્થાને. એટલે ઓવર લવ ઓફ મની ઇઝ અ પોઈઝન. એ ઝેર છે, એના લીધે આપણે ખોટું થાય છે. અને ખોટું થાય ત્યાર પછી માણસને પોતાની પ્રતિષ્ઠા, પોતાની સત્તા, પોતાનું સ્થાન કઈ જ ભાન રહેતું નથી.
અને પછી બધું ખોવે, કારણ કે અનૈતિકતા અને અપ્રામાણિકતા તરફ જાય.